વાત કરીએ ગેસ સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર। ગેસના જથ્થા સાથે ઈરાનથી વધુ એક જહાજ આજે ભારત પહોંચ્યું। શિવાલિક જહાજમાં 54,000 મેટ્રિક ટનથી વધુનો જથ્થો। આવતીકાલે નંદાદેવી જહાજ ભારત પહોંચશે। થોડી જ વારમાં શિવાલિક જહાજ મુન્દ્રા પોર્ટ પર પહોંચશે। આવતીકાલે નંદાદેવી જહાજ કંડલા પોર્ટ પર પહોંચશે। ભારતીય નૌકાદળ જહાજોની સુરક્ષા કરી રહ્યું છે। મહાયુદ્ધ વચ્ચે ભારતીય જહાજે પાર કર્યું સ્ટ્રેટ ઓફ હોર્મુઝ। મહાયુદ્ધ વચ્ચે ભારતની કૂટનીતિક સૌથી મોટી જીતનું આ પરિણામ જોવા મળ્યું છે। એક તરફ ગેસ સંકટ છે દેશભરમાં અને એ વચ્ચે હવે આ રાહતના સમાચાર કહી શકાય। ભારત માટે ગેસના જથ્થા સાથે ઈરાનથી વધુ એક જહાજ ભારત પહોંચ્યું છે। શિવાલિક જહાજમાં 54,000 મેટ્રિક ટનથી વધુનો જથ્થો છે। આવતીકાલે નંદાદેવી જહાજ પણ ભારત પહોંચશે। થોડી જ વારમાં શિવાલિક જહાજ મુન્દ્રા પોર્ટ પર પહોંચશે। આવતીકાલે નંદાદેવી जहाज कंडला पोर्ट पर पहुंचશે। होर्मुज के वेस्ट में पर्शियन गल्फ में 24 भारतीय फ्लैग वेसल्स थे। उसमें से 2 वेसल शिवालिक और नंदा देवी, ये भारतीय इंडियन फ्लैग वेसल थे। शिवालिक और नंदा देवी ये एलपीजी कैरी करते हैं, एलपीजी कैरियर्स हैं। इन्होंने आज अर्ली मॉर्निंग, देर रात में अर्ली मॉर्निंग स्ट्रेट ऑफ होर्मुज क्रॉस किया सेफली और ये भारतवर्ष की तरफ बढ़ रहे हैं। इनमें करीब 92,700 मेट्रिक टन एलपीजी है और इनका अराइवल पोर्ट मुंद्रा और कांडला होगा। पश्चिमी देशों में सर्जायेली युद्धना परिस्थितिना कारणे हाल समग्र देश में गैस ने लईने मोटुं संकट सर्जायुं छे। त्यारे राहतना समाचार ए छे के स्ट्रेट ऑफ होर्मुज में फसायेल भारतीय जहाज जे शिवालिक छे ते 92,700 मेट्रिक टन गैसनो जत्थो लईने कच्छ तरफ आवी रह्युं छे। हाल जे दृश्यो जोई रह्या छो ते मुंद्रा बंदरना दृश्यो छे, ज्यां समग्र तैयारीओ करी देवामां आवी छे। लॉजिस्टिक विभाग द्वारा हाल तमाम तैयारीओने आखरी ओप आपी देवामां आव्यो छे। बपोરના સમયે આ જહાજ છે તે અહીં લંગારવામાં આવશે ને ત્યારબાદ તમામ જથ્થો છે તે ડિસ્ટ્રીબ્યુટ કરવાની સમગ્ર તૈયારીઓ હાલ ચાલી રહી છે। ખાસ કરીને લેટેસ્ટ ટ્રેકિંગની વાત કરવામાં આવે તો આ જહાજ 7 માર્ચના રોજ કતારથી નીકળ્યું હતું અને 16 માર્ચે સવારે આજે અહીં પહોંચવાની સંભાવના હતી। જો કે હજુ સુધી આ પહોંચ્યું નથી। બપોરના સમયે આ જહાજ અહીં પહોંચે તેવી શક્યતાઓ છે। અન્ય એક જે નંદાદેવી જહાજ છે તે પણ હાલ કંડલા અથવા તો કોડીનાર પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। લાંબા સમયથી જે ગેસની સંકટ સર્જાયું છે તેના પર હાલ એક મહત્વના અને મોટા સમાચાર એ છે કે એક જહાજ જે સફળતાપૂર્વક મુન્દ્રા પહોંચી રહ્યું છે। કેવલ મોતા, ન્યૂઝ કેપિટલ, મુન્દ્રા।